હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વિભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે રાસાયણિક બંધન અંગેનો કોશેલ લુઈસનો અભિગમ વિશે જોઈ ગયા કે જેની અંદર આપણે કોશેલ અને લુઈસે જે પ્રમાણે બિંદુ રચના રજૂ કરી, બિંદુ લુઈસની સંજ્ઞા રજૂ કરી એ આપણે જોઈ ગયા. અને કોશેલે જે રીતે રાસાયણિક બંધનનો સંબંધ રજૂ કર્યો એ આપણે જોઈ ગયા. હવે આપણે એની અંદર આગળ જોવાના છે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ એટલે અષ્ટક એટલે 8. તો એના નિયમ જે છે એ સૌપ્રથમ કોણે રજૂ કર્યો? તો ઈસવીસન 1916ની અંદર કોશેલ અને લુઈસે રજૂ કર્યું. નિયમ શું છે કે તત્વો તેમના પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવીને પોતાના બાહ્યકોષ અથવા તો સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોનની એટલે કે અષ્ટક રચના બનાવે છે અને સ્થાયી થાય છે. એનો મતલબ કે તત્વો જે છે એમના પરમાણુમાં જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને એની બાહ્યકોષમાં જે એ 8 ઇલેક્ટ્રોનની પૂર્તિ કરે છે, જેને આપણે અષ્ટકનો નિયમ કહીશું. અને એ 8 ઇલેક્ટ્રોન મેળવીને એ સ્થાયી થાય છે. આ જે નિયમ છે એ નિયમને આપણે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ તરીકે પણ આપણે ઓળખી શકીએ. ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે સોડિયમ છે, તો સોડિયમની ઇલેક્ટ્રોનની રચના આપણને ખબર છે નિયોન 3s1 છે. તો અહીંયા આગળ સોડિયમ શું કરશે? એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને શું બનાવશે? Na+. જેથી એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? અહીંયા આગળ 3sમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવી દેશે, તો અહીંયા આગળ એક ગુમાવશે તો અહીંયા આગળ નિયોન જેવી રચના પ્રાપ્ત કરતો જોવા મળશે. મિત્રો, અહીંયા આગળ આપણે જોઈએ સોડિયમ જે છે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બીજા 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પરંતુ એ 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલા માટે એ 7 ઇલેક્ટ્રોન મેળવવા માટે એને ઘણી બધી ઉર્જાની જરૂર પડે, જેના કારણે એટલી ઉર્જા જે છે સોડિયમ પાસે હોતી નથી. એના માટે સોડિયમ જે છે આ એક ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવી દેશે અને અષ્ટક રચના નિયોનને જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરતો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે સહસંયોજક બંધ વિશે જોઈએ કે સૌપ્રથમ સહસંયોજક બંધની માહિતી છે એ ઈસવીસન 1919માં લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે આપી. તો એની અંદર સૌપ્રથમ તો આપણે જોઈએ કે સહસંયોજક બંધ કોને કહેવાશે? તો કે તત્વના પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઇલેક્ટ્રોન યુગ્મ બનાવે છે, તેને સહસંયોજક બંધ કહેવાય છે. અહીં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ એવો શબ્દ આવ્યો, એનો મતલબ શું? અહીં આગળ એક એક ઇલેક્ટ્રોન ભેગા થઈને જે પેર બનાવે છે, જોડી બનાવે છે, તેને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ તરીકે આપણે ક્લોરીનનો અણુ લઈ લઈએ. તો ક્લોરીનના એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે કે 1 અથવા તો નિયોન 3s2 3p5 છે. તો અહીંયા આગળ લેંગમુરે શું કર્યું? લુઈસના બિંદુ રચનાનો પણ ઉપયોગ કરીને અહીંયા આગળ એમણે એમના નિયમની સમજૂતી આપી. અહીંયા આગળ ક્લોરીન જે છે એ ક્લોરીનની અહીંયા આગળ બિંદુ રચના જોઈએ તો બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એની અંદર તો કે 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન આ થયા. અને ક્લોરીનને અહીંયા આગળ શું કરશે? ક્લોરીનના અણુનું છે એટલે 2 ક્લોરીનના અણુ ભેગા થશે. તો અહીંયા આગળ ક્લોરીનનો બીજો અણુ લઈએ, 7 ઇલેક્ટ્રોન. તે બંને ઇલેક્ટ્રોન ભેગા થશે અને આપણને બંધ બનાવતા જોવા મળશે. અહીંયા આગળ આ જે ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન અને બીજો ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ભાગીદારી કરશે અને
એમની વચ્ચે બંધ બનતો આપણને જોવા મળશે. તેમની વચ્ચેનો બંધ જોઈએ Cl, બાકીના ઇલેક્ટ્રોન એમના એમ આપણને જોવા મળશે. એ જ પ્રકારે અહીંયા આગળ ક્લોરીનનું આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે આ બાજુથી લખી દીધા અને આ બે ઇલેક્ટ્રોન આપણે આ બાજુની બાજુથી લખી દીધા છે. જેથી અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે અહીંયા આગળ અષ્ટકની રચના પણ આપણને પૂર્ણ થતી જોવા મળશે. કે અહીંયા આગળ આપણે જોઈએ આ ક્લોરીન અંદર આપણને 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા જોવા મળશે. 2, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન. એ જ પ્રકારે અહીંયા આગળ આ ક્લોરીન પરમાણુની પણ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે કે 2, 4, 6, 7 અને 8. જેથી અહીંયા આગળ આપણે આ પ્રકારે અહીંયા આગળ સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ. જેથી અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુના અને 8 ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુના પૂર્ણ થતા જોવા મળશે. અથવા તો એને આપણે બંધની રીતે લખવું હોય તો Cl સિંગલ બોન્ડ Cl આ પ્રકારે એને આપણે લખી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતો આપણને જોવા મળશે અને એમની વચ્ચે આ જે બંધ બનતો જોવા મળશે એ બંધને આપણે સહસંયોજક બંધ કહીશું. ખ્યાલ આવી ગયો? અને અહીં આગળ ક્લોરીનના આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ યુગ્મની ભાગીદારીના કારણે અહીં આગળ સંયોજતા આ બે ક્લોરીનના પરમાણુઓ જે છે એ પરમાણુની બાહ્ય કોષ કે એની જે આ બાહ્ય કોષ છે એ બાહ્ય કોષની અંદર એ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરતો આપણને જોવા મળશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો H2O છે પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ જોઈએ H2O. અહીં આગળ હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. અહીં આગળ આપણે હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તેની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન બહાર રહેલા છે. તો અહીંયા આગળ એના 6 ઇલેક્ટ્રોન જે છે આ પ્રકારે આપણે દર્શાવી શકીએ. અને અહીંયા આગળ ફરી પાછો હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન છે. તો અહીં આગળ શું થશે? ઓક્સિજન અને હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે. અને એ જ પ્રકારે આ જે ઓક્સિજન છે એનો આ 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો આ 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતો આપણને જોવા મળશે. જેથી અહીં આગળ આપણે એની જો રચના લખવી હોય તો અહીં આગળ ઓક્સિજનના 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન એમના એમ રહેશે અને હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન. જેથી અહીં આગળ આપણે ઓક્સિજનની અષ્ટક રચના અહીં આગળ આપણને પૂર્ણ થતી જોવા મળશે. જ્યારે અહીં આગળ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની ડબલેટ રચના પૂર્ણ થતી જોવા મળશે. મિત્રો અહીં આગળ ઉમદા વાયુની અંદર ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન અને હિલિયમ જે છે એ હિલિયમની અંદર 2 જ ઇલેક્ટ્રોન રહેલા છે, જે હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલા છે. જેથી શું કરશે? બીજો 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને ડબલેટ રચના પૂર્ણ કરતો જોવા મળશે. એ જ પ્રકારે આ હાઇડ્રોજન પણ અહીં આગળ આપણને ડબલેટ રચના પૂર્ણ કરતો જોવા મળશે. જેથી અહીં આગળ આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. અહીં આગળ 8 ઇલેક્ટ્રોન જોવા મળશે અને અહીં આગળ 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. અહીં આગળ આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીં આગળ અને અહીં આવશે, પરંતુ આ જે છે એ અહીં આગળથી આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ટોટલ 2, 4, 5, 6, 7 અને 8 આ પ્રકારે 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. એ જ પ્રકારે ત્રીજું ઉદાહરણ લઈ લઈએ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અહીં આગળ આપણે જોઈએ કાર્બનના 1 પરમાણુ સાથે ક્લોરીનના 4 પરમાણુ જોડાયેલા આપણને જોવા મળશે. તો એનો જો આપણે લેંગમૂરના નિયમ પ્રમાણે સહસંયોજક બંધ જો દર્શાવવું હોય તો અહીં આગળ કાર્બન છે તો કાર્બનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 4 સંયોજકતા ઇલેક્ટ્રોન.
અને ક્લોરીન કેટલા છે? 4 ક્લોરીન છે, તો 4 ક્લોરીનના અહીંયા આગળ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે ક્લોરીનની અંદર? 7 જોવા મળશે. તેમની વચ્ચે પ્રક્રિયા થઈને અહીંયા આગળ આપણને કાર્બન સાથે બીજા ક્લોરીન પરમાણુ જોડાયેલા જોવા મળશે. આ પ્રકારે ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થશે. કાર્બનના 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો અહીં આગળ ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થશે. 1 2 3 4 5 6 7 અને 8. એ જ પ્રકારે ટોટલ કેટલા ક્લોરીન છે? 4 ક્લોરીન છે, તો અહીં આગળ બી 4 ક્લોરીન પરમાણુ અહીં આગળ આપણને જોવા મળશે. અહીં આગળ એક ક્લોરીનના 1 ઇલેક્ટ્રોન, 2 3 4 5 6 7 અને આ એક 8 થશે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે જેથી અહીં આગળ ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થશે. એ જ પ્રકારે અહીં આગળ ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન, 2 3 4 5 6 7. અહીં આગળ ક્લોરીન બીજા ક્લોરીન લઈએ 1 2 3 4 5 6 અને 7. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે ક્લોરીનની અહીં આગળ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે કે 1 2 3 4 5 6 7 અને 8. કાર્બન અને ક્લોરીનનો એક એક ઇલેક્ટ્રોન અહીં આગળ ભાગીદારી કરશે અને અષ્ટક રચના પૂર્ણ કરતું જોવા મળશે. એ જ પ્રમાણે આ જે ક્લોરીન પરમાણુ છે એની અંદર પણ આપણને અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે 1 2 3 4 5 6 7 અને 8. એ જ પ્રકારે આ ક્લોરીનની અંદર પણ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે. તેથી અહીં આગળ આપણે આ પ્રકારે ડ્રો કરી શકીએ. એ જ પ્રકારે આ ક્લોરીનનો પરમાણુ છે, તો અહીં આગળ જ્યારે 4 ક્લોરીનના પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે. જ્યારે કાર્બનની અષ્ટક રચના પણ અહીં આગળ પૂર્ણ થતી જોવા મળશે કે કાર્બન છે એનો આ એક એક ઇલેક્ટ્રોન છે એ ક્લોરીનના 1 ઇલેક્ટ્રોન સાથે જોડાશે. અહીં આગળ પણ એક કાર્બનના 1 ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનના ઇલેક્ટ્રોન સાથે જોડાશે. દરેક જગ્યાએ આગળ કાર્બનનો એક એક ઇલેક્ટ્રોન એક એક ક્લોરીનના ઇલેક્ટ્રોન સાથે જોડાશે અને એ પણ અષ્ટક રચના પ્રાપ્ત કરતો આપણને જોવા મળશે. તો અહીં આગળ કાર્બનની અષ્ટક રચના અહીં આગળ આપણને આ પ્રમાણે જોઈ શકાશે. તો આગળ કાર્બનની અંદર પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા 1 2 3 4 5 6 7 અને 8. જેથી અહીં આગળ એમના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા. આ ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન, આ ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન અને આ ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા આપણને જોવા મળ્યા. અને આ જે કાર્બન છે કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થશે. મિત્રો આ ઉદાહરણની અંદર આપણે જોઈએ કે અલગ કાર્બન પરમાણુ ક્લોરીનના પરમાણુ સાથે એક બંધ બનાવતો આપણને જોવા મળશે કે દરેક કાર્બન પરમાણુ છે દરેક ક્લોરીનના પરમાણુ સાથે એક એક સિંગલ બંધ બનાવતો જોવા મળશે. પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ તો કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને પણ આપણને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતો જોવા મળશે કે જો એક કરતાં વધારે એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી થાય તો અહીંયા આગળ આપણને દ્વિબંધ રચાતો આપણને જોવા મળશે. તો અહીંયા આગળ એનું ઉદાહરણ આપણે જોઈએ દ્વિબંધ માટેનું. તો પહેલું ઉદાહરણ લઈએ CO2 લઈએ. તો CO2 ની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ એક કાર્બન છે. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે આપણને? 4 જોવા મળશે 1 2 3 અને 4. અને ઓક્સિજનના 2. ઓક્સિજનની અંદર ટોટલ કેટલા સંયુક્ત ઇલેક્ટ્રોન છે? 6 છે. તેમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે લખી દઈએ. પહેલાં આ સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે અહીં આગળ જ દર્શાવીશું. એ જ પ્રકારે ઓક્સિજનને અહીં આગળ તેની સંયુક્તા ઇલેક્ટ્રોન ટોટલ 6 આપણને જોવા મળશે 1 2 3 4 5 અને 6. એ જ પ્રકારે અહીં આગળ ઓક્સિજન છે 1 2 3 4 5 અને 6. તો મિત્રો અહીં આગળ આપણે જોઈ શકીએ કાર્બનના આ જે 2 ઇલેક્ટ્રોન જે છે એ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને અષ્ટક રચના પૂર્ણ કરતા જોવા મળશે. જેથી અહીં આગળ ઓક્સિજનની અષ્ટક રચના અહીં આગળ આપણને પૂર્ણ થતી જોવા મળશે. એ જ પ્રમાણે આ જે કાર્બનના આ 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે
અને અષ્ટક રચના પૂર્ણ કરતા આપણને જોવા મળશે। જેથી અહીં આગળ એમની પણ અષ્ટક રચના પૂર્ણ થશે કે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન। અહીં આગળ પણ 8 ઇલેક્ટ્રોન જોવા મળશે 1 2 3 4 5 6 7 અને 8। અહીં આગળ કાર્બનની અષ્ટક રચના પણ આપણને પૂર્ણ થતી જોવા મળશે કે કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન તો હતા જેમની પાસે, આ બે ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન લેશે અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને એનું પણ આપણને અષ્ટક રચના પૂર્ણ થતી આપણને જોવા મળશે। તો આ પ્રમાણે અહીં આગળ ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, કાર્બનના 8 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા આપણને જોવા મળશે। આ પ્રકારે કાર્બનની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડની અંદર આપણે દ્વિબંધ દર્શાવી શકીએ, અથવા તો એને આપણે કેવી રીતે લખી શકીએ તો અહીં આગળ કાર્બન જે છે એ ઓક્સિજન સાથે અહીં આગળ 2 ઇલેક્ટ્રોનની સાથે યુગ્મ દર્શાવશે, તેથી અહીં આગળ ડબલ બંધથી જોડાશે। એ જ પ્રકારે આ જે કાર્બન છે બીજા ઓક્સિજન સાથે જોડાઈને ડબલ બંધ બનાવતો આપણને જોવા મળશે। તો આ પ્રકારે અહીં આગળ દ્વિબંધની અંદર આપણે અષ્ટક રચના પૂર્ણ કરી શકીએ। એ જ પ્રકારે અહીં આગળ આપણે ઇથિનની અંદર પણ આપણે જોઈ શકીએ કે C2H4 કે જેની અંદર 2 કાર્બન પરમાણુ છે અને 4 હાઇડ્રોજન પરમાણુ છે। તો એની અંદર પણ કાર્બનના જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે જોડાશે અને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતા આપણને જોવા મળશે। તો અહીં આગળ આપણને કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે। એ જ પ્રકારે અહીં આગળ પણ આપણને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતો જોવા મળશે, જેથી અહીં આગળ કાર્બનની અષ્ટક રચના આપણને પૂર્ણ થતી જોવા મળશે। તો અહીં આગળ આપણે જોઈ શકીએ કે આ જે કાર્બન છે એ કાર્બનની અહીં આગળ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે અને આ જે કાર્બન છે બીજા કાર્બન સાથે ડબલ બંધ બનાવતો આપણને જોવા મળશે અને અહીં આગળ આપણને હાઇડ્રોજનની ડબલેટ રચના પૂર્ણ થતી જોવા મળશે। એ જ પ્રકારે બીજા હાઇડ્રોજનની પણ ડબલેટ રચના આપણને પૂર્ણ થતી જોવા મળશે। આ જ પ્રકારે આ જે કાર્બન જે છે એ બીજા કાર્બનના 2 ઇલેક્ટ્રોન યુગ્મો સાથે જોડાશે અને ડબલ બંધ બનાવશે, તથા આ જે કાર્બન છે એ બીજા હાઇડ્રોજન સાથે જોડાઈને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે અને આ કાર્બન બીજા હાઇડ્રોજન સાથે અહીં આગળ જોડાઈને એ ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતો જોવા મળશે, જેથી અહીં આગળ કાર્બનની આગળ અષ્ટક રચના પૂર્ણ થતી આપણને જોવા મળશે અને હાઇડ્રોજનની આગળ ડબલેટ રચના આપણને પૂર્ણ થતી જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે અહીં આગળ આપણને અષ્ટક રચના અને ડબલેટ રચના પૂર્ણ થતી જોવા મળશે। અહીં આગળ કાર્બનના 8 ઇલેક્ટ્રોન અને બીજા કાર્બનના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા જોવા મળશે, જેને આપણે બીજી રીતે લખીએ તો ઇથિનનું સ્ટ્રક્ચર જે છે આ પ્રમાણે કાર્બન કાર્બન વચ્ચે આપણને ડબલ બંધ જોવા મળશે અને હાઇડ્રોજન વચ્ચે આપણને સિંગલ બંધ જોવા મળશે। આ પ્રકારે આપણને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ જોવા મળશે। અહીં આપણે દ્વિબંધ વિશે ચર્ચા કરી કે કેવી રીતે દ્વિબંધ રચાય છે પરમાણુઓ વચ્ચે। એ જ પ્રકારે આપણે ત્રિબંધ ઇલેક્ટ્રોન યુગ્મ પણ જોવા પડશે અને ત્રિબંધની અંદર અલગ અલગ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતો જોવા મળશે, જેમાં આપણને ત્રિબંધ જોવા મળશે। એના વિશે જોઈએ। અહીંયા આગળ આપણે ત્રિબંધની અંદર ઉદાહરણ તરીકે નાઇટ્રોજનનું ઉદાહરણ લઈએ કે જેની અંદર આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે એક નાઇટ્રોજન પરમાણુની અંદર, તો 5 સંયોજકતા ઇલેક્ટ્રોન જોવા મળશે। તો એવા પ્રકારે અહીં આગળ 2 નાઇટ્રોજન પરમાણુ ભેગા મળશે અને N2 અણુ બનાવતા આપણને જોવા મળશે। તો અહીં આગળ આપણને નાઇટ્રોજનની અંદર આપણને 3 અલગ અલગ ઇલેક્ટ્રોન યુગ્મ બનાવતા આપણને જોવા મળશે કે અહીં આગળ આ એક ઇલેક્ટ્રોન યુગ્મ બનશે, અહીં આગળ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ, અહીં આગળ ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે આપણને 3 બંધ બનતા જોવા મળશે, જેની અંદર આપણને એની અષ્ટક રચના પણ પૂર્ણ થતી આપણને જોવા મળશે। આ પ્રકારે અહીં આગળ એક નાઇટ્રોજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થશે કે આ નાઇટ્રોજન પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થશે। એ જ પ્રકારે આ નાઇટ્રોજન પરમાણુ છે એની અંદર પણ અષ્ટક રચના
પૂર્ણ થતી આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આ જે નાઇટ્રોજન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે અહીંયા આગળ પૂર્ણ થતી જોવા મળશે. એને આપણે બીજા રીતે લખવું હોય તો નાઇટ્રોજન વચ્ચે આ પ્રકારે અહીં આગળ 3 બંધ બનતા જોવા મળશે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના એમ જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રકારે બીજું ઉદાહરણ લઈએ. ઇથાઇન અણુ છે જેની અંદર કાર્બન 2 અને હાઇડ્રોજન 2 જોવા મળશે. ત્યાં આગળ 2 કાર્બન અને 2 હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને અહીં આગળ આપણે જોઈ શકીએ કે કાર્બન વચ્ચે આપણને 3 બંધ બનતા જોવા મળશે કે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને અહીં આગળ ટ્રિપલ બંધ બનશે. એ જ પ્રકારે આ જે કાર્બન છે એનો સંયોજકતા ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને ઇલેક્ટ્રોન યુગ્મ બનતો જોવા મળશે. જેથી અહીં આગળ કાર્બનની અહીં આગળ અષ્ટક રચના પૂર્ણ થતી જોવા મળશે અને હાઇડ્રોજન અહીં આગળ ડબલેટ રચના પૂર્ણ થતી જોવા મળશે. એ જ પ્રકારે અહીં આગળ પણ કાર્બનની આગળ અષ્ટક રચના પૂર્ણ થશે આ પ્રકારે અને અહીં આગળ હાઇડ્રોજનની ડબલેટ રચના અહીં આગળ પૂર્ણ થતી જોવા મળશે. જેથી અહીં આગળ આ કાર્બનમાં 8 ઇલેક્ટ્રોન જોવા મળશે અને આ કાર્બનની અંદર પણ 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. જ્યારે હાઇડ્રોજન જે છે એ 2 ઇલેક્ટ્રોન ધરાવશે અને અહીં આગળ હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન ધરાવશે અને ડબલેટ રચના પ્રાપ્ત કરતું જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ આપણે એને બીજી રીતે જો લખવું હોય તો આ પ્રકારે કાર્બન વચ્ચે આપણને 3 બંધ જોવા મળશે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આપણને સિંગલ બંધ જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ કાર્બન અને કાર્બન વચ્ચે આપણે ટ્રિપલ બંધ દર્શાવી શકીએ. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધની રચના કેવી રીતે થાય છે? તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. તમારે એને વ્યવસ્થિત રીતે વાંચવાનું છે અને નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે નોટ કરવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.